પોલીસ સ્ટેશન સારું હોઈ શકે, આ ગંભીર ચર્ચાનો મુદ્દો સમગ્ર રાજ્યમાં ઉભો થયો છે. હું 3 દિવસથી જોઉં છું કે લોકો ચર્ચા કરે છે, વાહ આવું પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશન કેવું હોય, બીડીના ઠૂંઠા પડ્યા હોય, પગલામાં કરીને લોકો બેઠા હોય, અંદર જવું કે ન જવું 50 વાર વિચાર આવતો. અહીં તો લઈ જાય તો જ જવાય, જાતે તો જવાય જ નહીં. મિત્રો, આ માનસિકતા, આ પરંપરા, આ પરસેપ્શન અને આમૂલચૂલ તોડી નાખવાના નિર્ધાર સાથે હું કામ કરું. કોઈ પણ સજ્જન નાગરિક જેટલી સહજતાથી હોસ્પિટલમાં જઈ શકે, શાળામાં જઈ શકે, મંદિરમાં જઈ શકે, એટલી જ સહજતાથી એ પોલીસ થાણામાં પણ જઈ શકે. અને આ સ્થિતિ પલટી શકાય નહીં. એક સમય એવો હતો કે તમે ગમે તેટલા માંદા હો, જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા, પણ ક્યારે તમને એમ થતું હતું કે ચલો હોસ્પિટલમાં ફોન કરીને એમ્બ્યુલન્સ મંગાવીએ? થતું જ નહોતું. કારણ એમ્બ્યુલન્સ વાન અને ડેડ બોડી વેનમાં ફરક જ નહોતો. એ આવે ત્યારે એમ્બ્યુલન્સ હોય, જાય ત્યારે ડેડ બોડી વાન થઈ ગયું હોય. મિત્રો સગાવાળાને ફોન કરે કે ભાઈ તારી ગાડી લાવીને અમને છાતીમાં દુખાવો પડે, હોસ્પિટલ લઈ આવે છે. ભરોસો નહીં, આ વ્યવસ્થા માટે ભરોસો નહીં. ક્યારે કોઈ કલ્પના કરી હતી મિત્રો? દુનિયાના દેશોમાં આપણે સાંભળતા હતા કે ગમે તેમ થયું 3 આંકડા દબાવે હાજર થઈ જાય. અમેરિકામાં ક્યાં એવું હોય? બધા અમેરિકા 60ના દશકમાં જે લોકો ગયેલા ને અહીં આવેલા આપણને આવું સમજાવતા હતા. અમારા અમેરિકામાં તો આવું આમ સહેજ આમ 3 બટન દબાય એટલે બધું હાજર થઈ જાય. આપણને એમ થાય કે આપણે ત્યાં થશે કોઈ દાડો? વિચાર્યું તું મિત્રો? જોતામાં 108 કરો, હું કરતી હાજર થઈ જાય છે. આખું કલ્ચર બદલાઈ ગયું કે નહીં બદલાઈ ગયું? કોઈએ વિચાર નહીં કર્યો હોય મિત્રો કે બદલી શકાય. અને વર્ષોથી જેમણે પોલીસ બેડાને જે રીતે જોયો છે, એમની કામગીરી કઠિન હોય છે, કઠિન કામગીરી હોય છે, અને સૌથી વધારે અપયશવાળી કામગીરી હોય છે. ગમે તેટલું સારું કર્યું હોય પણ એને તો સાંભળવાનો જ વારો આવ્યો. આખું કામ જ એવું છે. અને એમાં સિનેમા વાળાઓએ તો જાણે એમ જ ધાર્યું છે કે આ એટલા હવા એમ જ પેશ કરે છે. મને સમજણ નથી પડતી આ થિયેટર સિનેમા બનાવવા વાળો આમની અમે હું વાંધો પડે છે. મેં હજુ સુધી કોઈ એવું સિનેમા નથી જોયું કે જેમાં એને પોલીસ વાળાને હારો કીધો હોય. આખું એક એવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. મિત્ર, આ વાતાવરણને મારે બદલવું છે. અને મારો વિશ્વાસ છે મિત્રો, ચીજો બદલી શકાય છે. ક્યારેક બહારની માળખાકીય સુવિધાઓ બદલીને શરૂઆત કરી શકાય છે, તો ક્યારેક અંતર મનને સ્પર્શ કરીને કરી શકાય છે. અને એક વાર મિત્રો ભરોસો મૂકીએ ને તો ધાર્યું પરિણામ મળતું હોય છે.
મિત્રો, ગુજરાત આજે સમગ્ર દેશમાં એક સુરક્ષિત રાજ્ય તરીકે ગૌરવથી માથું ઊંચું કરીને ફરી શકે છે. આ રાજ્ય જ્યાં રાત્રે 2 વાગે ગરબા ગાઈને દીકરી એકલી પોતાની સ્કૂટી પર ઘરે જઈ શકે છે. આ રાજ્ય જ્યાં સાંજે 2 બહેનપણીઓ માણેક ચોકમાં ભેળપુરી ખાવા જઈ શકે છે. ગુજરાતની આગવી ઓળખ તો છે, ગુજરાતની વિશેષતા પણ છે, પણ એની સાથે સુરક્ષા બળોએ કરેલા કામગીરીનું એમાં યોગદાન પણ છે. અગર જો આ શક્તિ પડી છે તો આ શક્તિને નવાજવામાં આવે, નાની મોટી કમીઓ હોય તો દૂર કરવામાં આવે, એને કાર્ય કરવા માટે યોગ્ય વાતાવરણ આપવામાં આવે. એને જો યોગ્ય વાતાવરણ આપવામાં નહીં આવે, એને ટેકનોલોજીકલ અપગ્રેડેશનની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સ્થિતિ બદલી નહીં શકાય. અને મારી આ મથામણ છે મિત્રો, ભૂકંપ પછી મણિનગરનું પોલીસ સ્ટેશન ધાર્યું હોત તો બની ગયું હોત, અને કોઈ પૂછ્યું ના હોત મને કે સાહેબ સારું તો બનાવવું તો હું કોઈ પૂછ્યું ના હોત. બધા એમ જ વાત આવું જ હોય. આ આવું જ હોય ને એ મારે બદલવું છે. આવું ના જ હોય, આમ જ હોય. એ સ્થિતિ કેમ ના આવે? આ હોતી હૈ, ચલતી હૈ, યાર ચલેગા, હવે 2 વર્ષ છે, ક્યાં નોકરી વધારે છે, રિટાયર્ડ થવાનું છે, હશે ચાલો ને યાર. નો કોમ્પ્રોમાઇઝ. આ વિચાર કરો મિત્રો, આજે હમણાં પેટ્રોલિંગ માટેની વેનની વ્યવસ્થા કરી. જેમ 108 આરોગ્યની સેવાનું એક આખું કલ્ચર બદલી નાખ્યું. મિત્રો, મારા મનમાં સપનું છે અને મને વિશ્વાસ છે, મારા સાથીઓ પર મને ભરોસો છે કે મારા સપનાને ઊની આંચ નહીં આવે. અને મારું સપનું આ છે કે આ જે PCR વેન જે જવા દેવામાં આવી એ આવનારા દિવસોમાં એ આવે એટલે કોઈ પણ નાગરિકને અહેસાસ થશે બસ હવે ચિંતા નહીં, આવી ગયા છે. આ સ્થિતિ મારે લાવી છે. એને મારે ભરોસો આપવો છો કે એને સંદેશો આપ્યો નથી કે ફોન મૂક્યો નથી, ક્યાંકથી એને પીપળું સંભળાવવાનું નથી. આ સ્થિતિ મારે લાવી છે. આજે આ રાજ્યની અંદર દાહોદ જેવા દુર્ગમ જિલ્લાની અંદર જ્યાં પહાડોની વચ્ચે ગામો વસેલા છે ત્યાં આગળ પણ 108નો કોલ આવે તો એવરેજ 17 મિનિટની અંદર ગાડી પહોંચી ગઈ છે. 17 મિનિટ. અને હજુ મારી નેમ છે 11 મિનિટમાં પહોંચાડવા. 11 મિનિટમાં ગાડી પહોંચી ગઈ. પેલા પીઝા વેચવા વાળા આવે છે ને, કે છે 30 મિનિટમાં આવે તો એ તો પૈસા પાછા. આ વગર પૈસા 11 મિનિટ.